हेडलाइनના प्रायोजक છે વિતરણ ડિટર્જન્ટ કેક અને પાવડર। सब कहते हैं फूलों सी महक और दूध सी सफेदी आजकल मिलती ही कहाँ है, पर मेरा विश्वास है वितरण डिटर्जेंट पाउडर, जो कपड़ों को दे दूध सी सफेदी और फूलों सी महक और जिद्दी से जिद्दी दाग को कर दे टाटा बाय बाय। आप भी अपनाएं वितरण डिटर्जेंट केक और पाउडर। नमस्कार, હું મનીષા મહતો, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। એક નજર કરીએ આજની મુખ્ય હેડલાઇન્સ પર। શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા અંગે પાલિકાના તમામ દાવાઓ પોકળ સાબિત થયા। વડોદરા શહેરમાં વધુ 2 અકસ્માત સર્જાયા, બંને યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત। શહેરમાં એક મહિલા સાથે 3 મહિના પહેલા થયેલ દુષ્કર્મની ફરિયાદ અંગે કોઈ જ કાર્યવાહી નહીં, તો બીજી તરફ બાપોદ પોલીસ સ્ટેશનમાં સી ટીમમાં ત્યારે પતિને માર મારવામાં આવતો મામલો બિચક્યો। 2 વર્ષ સુધી દુષ્કર્મના ખોટા કેસમાં સજા કાપ્યા બાદ વ્યક્તિને નિર્દોષ જાહેર કરવામાં આવતા વાપી કોર્ટમાં જ કરાયો હંગામો। કહ્યું મારી આબરૂ પરત આપવામાં આવે। આગામી 5 દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં વરસાદની કરાઈ આગાહી, તો વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની શરૂઆત। મહીસાગરમાં ધારાસભ્યના પુત્ર દ્વારા સરપંચનો જીવ લેવાનો કરાયો પ્રયાસ, હુમલો કરવામાં આવતા પોલીસ દ્વારા કાર્યવાહી, તો બીજી તરફ ગાડીમાંથી દારૂની બોટલો મળી આવી। રખડતા ઢોરોને લઈને તંત્રના દાવાઓ હવે પોકળ સાબિત થઈ રહ્યા છે। એક બાદ એક રખડતા ઢોરોના કારણે જે અકસ્માતો છે તેના બનાવો વધી રહ્યા છે, જેને લઈને વધુ 1-2 બનાવ સામે આવ્યા છે। એક નહીં પરંતુ 2 લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે। ગાય રસ્તાની વચ્ચે આવી જવાના કારણે અવારનવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે, પરંતુ પાલિકા દ્વારા તો કામગીરી કરાઈ રહી છે તેવું જ રટણ કરવામાં આવતું હોય છે। હવે તેમના રટણ સામે એક બાદ એક અકસ્માતોના બનાવો બની રહ્યા છે, અને જવાબદાર કોણ? જવાબદાર અત્યારે તંત્ર જ કહી શકાય, પરંતુ તંત્ર દ્વારા તો કહેવામાં આવી રહ્યું છે કે કામગીરી થઈ રહી છે। બનાવની આપ સૌને અત્યારે વિગત આપતા જણાવી દઉં કે 2 બનાવ અત્યારે સામે આવ્યા છે, જેમાં એક 17 વર્ષીય અને બીજા 30 વર્ષીય જે વ્યક્તિ છે તેઓને ગંભીર ઈજા થઈ છે। પોતાની નોકરીથી પરત આવી રહ્યા હોય તે સમય દરમિયાન જ કિશનવાડી વિસ્તારના વલ્લભ રેસિડેન્સીમાં રહેતા 30 વર્ષીય જે સાગર કુટે નામના વ્યક્તિ છે, સંગમ 4 રસ્તા પાસેથી જ નીકળી રહ્યા હતા અને રસ્તામાં ગાય આવી ગઈ, જેના કારણે ડિવાઈડર સાથે તેઓ પટકાયા હતા, જેના કારણે ગંભીર ઇજાઓ થતા પ્રથમ તો તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા અને ત્યારબાદ સરકારી હોસ્પિટલમાં એટલે કે સયાજી હોસ્પિટલમાં તેમને સારવાર આપવામાં આવી, તેમને ટાંકા પણ લેવા પડ્યા। બીજી ઘટના 17 વર્ષીય કિશોર સાથે યોજાઈ છે। હાર્દિક વસાવા નામના જે 17 વર્ષીય યુવાન છે, ગુરુકુળ 4 રસ્તા પાસે રખડતા ઢોરના કારણે તેમને ઈજા થઈ હતી અને તેમને પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। બંને ઘટના અત્યારે થઈ છે। અવારનવાર વડોદરા શહેરમાં અકસ્માતો બની રહ્યા છે અને લોકો ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે। नौकरी से घर पे आ रहा था, मैं संगम साइड से आ रहा था, तो गाय बीच में आ गई थी और उसकी वजह से गाड़ी स्लिप खा गई। मैंने डायरेक्ट ब्रेक लगाया दोनों बीच में और गाड़ी स्लिप खा गई। जैसे गाड़ी स्लिप खा गई डिवाइडर मार्केट पे लग गया और उस वजह से मैं फिर वहाँ से कलावती हॉस्पिटल में गए, वहाँ से एसएजी हॉस्पिटल में लेके गए। फिर वहाँ पे मैंने सारवार हुई, डिस्चार्ज किया। सुबह 4-5 बजे मेरे को डिस्चार्ज किया वहाँ से। 5 टाँके हैं माथे में। आपका क्या कहना है? बस मेरा तंत्र को एक ही कहना है कि भाई ये गाय के ऊपर कुछ करना चाहिए, इन लोग को ऐसे छूटा नहीं छोड़ना चाहिए, क्योंकि बहुत एक्सीडेंट होती है, बहुत दिन की जाने भी जाती है इसमें। किसी को ज़्यादा लगता है, कोई गंभीर होती है, किसी की जान भी जाती है। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં એક વ્યક્તિ દ્વારા મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવવામાં આવ્યું છે કે બાપોદ પોલીસ સ્ટેશનમાં જે સી ટીમની રૂમ આવેલી છે ત્યાં તેમને માર મારવામાં આવ્યો છે। સંપૂર્ણ ઘટના અંતર્ગત તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી હતી। તેમના પત્ની સાથે દુષ્કર્મ થયું હોય 3 મહિના પહેલા ફરિયાદ નોંધવામાં આવી, છતાં પણ અત્યાર સુધી ગુનો નોંધવામાં નથી આવ્યો અને કાર્યવાહી કરવામાં નથી આવી। અને બીજી તરફ અત્યારે તેમના જ પતિને માર મારવામાં આવ્યો છે। તેમનું અત્યારે કહેવું છે કે જે અત્યારે તેમના દુષ્કર્મની જે ફરિયાદ નોંધાવા પામી હતી તેની પૂછપરછ માટે તેઓ ગયા હતા, તેમ છતાં પણ અત્યાર સુધી પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી। જે વ્યક્તિ દ્વારા અત્યારે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોય તેનું અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની તેની સામે પણ કાર્યવાહી નથી કરવામાં આવી। ઉલટા અત્યારે તેમની પતિ અને પત્ની વચ્ચે જે પણ અત્યારે અનબન છે તેને લઈને સી ટીમ દ્વારા તેમને માર મારવામાં આવ્યો છે। આ બનાવ અંતર્ગત તેમને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યું છે। જોઈએ શું છે સમગ્ર મામલો। एक्चुअली बापोद पुलिस स्टेशनની અંદર નીચે સી ટીમની રૂમ છે, એમાં મને બંધ કરીને માર્યો। કયા કારણસરની મેં એવું છે કે અમે આજથી 3 મહિના પહેલાં એક બળાત્કારની કેસની અરજી કરવામાં આવી, જેનો આજ દિન સુધી ગુનો નથી નોંધાયો અને પ્લસ સામેવાળા નિવેદન સુદ્ધા નથી લીધું। તો એની પૂછપરછ અર્થે મારી મિસિસ એકતાનગર પોલીસ ચોકીમાં ગઈ હતી।
ત્યાં પરમાર સાહેબની વાત કરી કે ભાઈ પેલી કેસનું શું થયું, મને તો મારા પતિ બી ટોર્ચર કરે છે અમુક ટકા અને તમે આગળ કામ નહીં કરતા. તો પરમાર સાહેબે સી ટીમને મોકલી કે તમારું કાઉન્સેલિંગ કરી અને તમારી ઘેરે તમને મૂકી આવશે. તો એ અર્થે સી ટીમ બપોરના 2:30 થી 3 વાગ્યાની અરસામાં મારા ઘેરે મારી મિસિસને લઈને આવ્યા. તે ટાઈમે જોડે રાગીણીબેન અને બીજા એક કોન્સ્ટેબલ હતા. એમણે મારી જોડે બપોરે પણ ખૂબ જ ઉદ્ધતપૂર્ણ વર્તન કર્યું. મને કહે કે તું કેમ આવો છે, તું તારી બહેરીને બહુ ટોર્ચર કરે છે, આમ છે. બલ્કિ મેં આજ દિન સુધી મારી બહેરીન ઉપર હાથ નથી ઉગામ્યો. એ પ્લસ એને છે પ્રોબ્લેમ અમારા બે વચ્ચે, એ વસ્તુ અલગ હતી. પણ કાઉન્સેલિંગ એ મને જબરદસ્તી કે તારી બહેરીને રાખવી જ પડશે, તારું છે તારું. તો મેં એવું પણ કીધું, મેં કહ્યું તમે મને લેખિતમાં આલો, હું રાખું, બરાબર. બાકી અત્યારે પેલો કેસ આગળ ચાલે એની માટે એ પ્રયાણ કરે. તો એ વાતની ખુમારી રાખી અને મારી મિસિસને પાછા લઈ ગયા એ લોકો. પછી સાંજના ટાઈમે મને બાપોદ પોલીસ સ્ટેશનમાં મારી મિસિસને લઈ ગયા. બસ આ જ ટોર્ચરિંગના કેસમાં મેં મારા તરફથી. હા, ના કોઈ ટોર્ચર નથી, અમે ખાલી પૂછપરછ માટે મોકલેલા હતા એમ. પછી બાપોદ પોલીસ ચોકીમાંથી મને 6 વાગે ફોન કર્યો કોઈ મેળાએ કે તમે આવો પોલીસ ચોકીમાં. તો મેં કીધું ભાઈ મારો છોકરો હમણાં છૂટે છે, એ છૂટી જાય પછી હું આવું, બરાબર. એ કે સારું. તો હું મારા છોકરાનું લઈ લગભગ હું 6:30-7 વાગે પહોંચ્યો. તો ત્યાં મને આરતીબેન કરીને એક બેન મળ્યા રૂમમાં અને મારી જોડે લગભગ કલાક સુધીનો અમે લોકોએ વાત કરી. એમને છૂટવાનો ટાઈમ થયો એટલે એ આરતીબેન સી ટીમના હતા, કાઉન્સેલર હતા. એમને મને પણ સાંભળ્યો, મારી મિસિસને પણ સાંભળ્યો. એમને બધું ઓકે વાત કરી, સારી વાત કરી, કોઈ પ્રોબ્લેમ નહોતો. પણ અમારું સમાધાન થાય એવી પરિસ્થિતિમાં નહોતું, કારણ કે અમારા બે વચ્ચે ઇસ્યુ એવા થયેલા છે. તો એમને પછી રાગીણીને બોલાવી કે હવે તું આગળ સાંભાળ ભાઈ, મારે ટાઈમ થઈ ગયો. એ બેન ગયા. રાગીણી બેને બપોરે મારી જોડે કચકચ કરી હતી, મને ગમે તેમ ઉદ્ઘાટન વાત કરેલી. એટલે રાગીણી બેન જેવા આવ્યા, રાગીણી બેન એમ કહેતા હતા કે તમે મારી મિસિસને જબરજસ્તી કરો છો, ટોર્ચર કરો છો. મેં કીધું કે ભાઈ મારી જોડે એ વ્યવસ્થિત નથી રહેતી, મને પતિ તરીકે નથી માનતી, બરાબર. તો હું શું કા રાખું, બરાબર. એનું કંઈક કારણ બતાવવા. અને એ બાબતમાં મારે જો ઘણી કચકચ કરીને આવી ત્યારથી જ મારી જોડે તૂટાથી વાત કરતી હતી રાગીણી બેન. સી ટીમના ખબર ને, હવે સી ટીમ સાથે આવી હતી. હવે એ સિવિલ ડ્રેસમાંથી મેં નામ પૂછ્યું, એને પહેલાં નામ નથી આલ્યું. મને કે મારું નામ મને નથી ખબર, આવું કીધેલું મેં. હા, સવારે નીચે પાર્કિંગ ઝોનમાં મેં પૂછ્યું બેન તમે નામ તો બોલતા જાઓ, તમે આવ્યા છો તો. એ કે મને નથી ખબર, એને નામ નથી કીધું. આ તો મને નામ પેલા આરતીબેને કીધું કે હવે રાગીણી બેન આગળનું સંભાળે, ત્યારે મને ખબર પડી કે આ બેનનું નામ રાગીણી બેન છે. રાગીણી બેન જેવા આવ્યા એવું મારું મોબાઈલ છીનવી લીધો, સ્વિચ ઓફ કરી દીધો અને અમે જે રૂમમાં બેઠા એ રૂમ બંધ કરી. એ રૂમની અંદર ઓલરેડી 5 જણા હતા. મારી મિસિસ હતી, એક પોલીસવાળા ટાઈપિસ્ટ કોમ્પ્યુટર પર બેઠેલા હતા, પ્લસ એમને કોઈ પોપટભાઈ કરીને હતા, એને પાછો અંદર બોલાવ્યો હતો. અને એક કોન્સ્ટેબલ જે બપોરે મારી જોડે આવી હતી એ હતી, મારા ઘરે આવી હતી. એક 4 જણા મારવા માટે તો પેલી લેડી પોલીસ જે મારી જોડે સવારે આવેલી કોન્સ્ટેબલ, એ પણ આરતીબેન રાગીણીબેને મને કહેવાથી એને મને બરાબર માર્યો. અને એ ટાઈમ હા, એને મારી જેમ ગમે તેમ વર્તન કર્યું. મેં ગુસ્સેથી 2-3 શબ્દ બોલેલો. એ બાબતમાં એ મારા પર ખુમારી રાખી અને મને મારી મિસિસની સામે મારેલો. મને અહીંગાડી દંડો વાગ્યો, છાતી પર સીધો દંડો માર્યો અને દંડો વાગવાથી મને ચક્કર આવી ગયા, હું પડી ગયો. એ પેલી લેડી કોન્સ્ટેબલે માર્યો, એનું નામ મને નથી ખબર. રાગીણી બેનના કહેવાથી માર, તું એને માર એમ, એવી રીતે મને માર્યો. અને રાગીણી બેન, હા હા. અને મને છાતીમાં માર્યો, મને ખૂબ વાગવાથી મેં ચક્કર આવીને પડી ગયો, બેભાન થઈ ગયો. એટલે એ લોકો 108 બોલાવી અને મને ગાડી એસએસસી દવાખાનામાં લાવ્યા. મારી માંગ એ જ છે કે એ લોકો સમજાવવા માટે, કાઉન્સેલિંગ કરવા માટે તો આ રીતે ટોર્ચર ના કરે, જબરજસ્તી ના કરે કોઈને. જે મને જોડે જબરજસ્તી જ કરવામાં આવતી હતી કે ના તું આને રાખીશ, તું આમ જ કર, તું તેમ જ કર. મેં પહેલાં એને વાત કરી હતી બપોરે, તોય મારી જોડે જબરજસ્તી તૂટા કરવા લાગી, ગાળાગાળી કરવા લાગી. આ ઇસ્યુ થયો હતો. મારી માંગ એવું જ કે પ્રેમથી રહે. સી ટીમ છે, લેડીઝો માટે બનેલી છે, સારી રીતે રહે, લોકો નહીં રહે. પણ પતિઓ પણ ખોટા નથી હોતા, પુરુષ બી ખોટા નથી હોતા. તો પુરુષને બી સાંભળે નહીં, એને જો ટોર્ચર કરીને આવી રીતે મારામારી ના કરે સ્વાભાવિક રીતે. મારી માંગ એ છે કે રાગીણી બેન ઉપર ખાસ કાર્યવાહી થાય અને રાગીણી બેનના કહેવાથી જે મને માર્યો હતો એની પર કાયદેસર કાર્યવાહી થાય અને મને પૂરો ન્યાય મળે એવી મારી પૂરેપૂરી માંગણી. અને આવું બીજા જોડે કરે ના, એટલા માટે શિક્ષાત્મક પગલાં લેવાય એવી મારી ઈચ્છા છે.
પ્રેઝન્ટેશન 4 જણા પોલીસવાળા હતા પણ મારવામાં 2 જણા હતા. મારું નામ શૈલેષ પરમાર. આપણા દેશના ન્યાયતંત્રનો એક કિસ્સો સામે આવ્યો છે, જેની સામે એક વ્યક્તિ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ઘટના વાપીમાં સર્જાઈ છે. વાપી કોર્ટની બહાર પાર્કિંગમાં સૂઈ જઈને એક વ્યક્તિ દ્વારા હોબાળો અને વિરોધ કરવામાં આવ્યો છે. દુષ્કર્મના ખોટા આરોપમાં આ વ્યક્તિને ફસાવવામાં આવ્યો હતો. 2 વર્ષ બાદ જેલમાં રહ્યા બાદ કોર્ટ દ્વારા તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ હવે આ વ્યક્તિ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે કે તેની જે આબરૂ ગઈ છે, તેના પરિવારની જે આબરૂ ગઈ છે, શું કોર્ટ તેને પરત આપી શકે છે કેમ? આ પ્રશ્ન સાથે જ તેના દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને તેને જીદ પકડી છે અત્યારે કે 2 વર્ષથી જેલમાં રહ્યો છે. દુષ્કર્મના ખોટા કેસમાં તેને ફસાવવામાં આવ્યો છે અને હવે તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. તો અત્યારે તેના પરિવારની જે આબરૂ ગઈ છે તે કોર્ટ પરત આપે. આ સમગ્ર મામલે બલરામ સતત પોતે નિર્દોષ હોવાનું કહેતો રહ્યો. આ હકીકત સાચી હોવા છતાં પણ પોલીસે તેને માર માર્યો. બાદમાં તેને કોર્ટ સમક્ષ રજૂ કરીને નવસારી જેલના હવાલે કરી દીધો. આ તરફ જેલમાં રહીને તેના પર સતત 2 વર્ષ કેસ ચાલ્યો. આખરે કોઈ જ પુરાવા ન મળતા તેને નિર્દોષ છોડવામાં આવ્યો. વાપી કોર્ટમાં નિર્દોષ છૂટ્યા બાદ બલરામે કોર્ટમાં પાર્કિંગમાં સૂઈ જઈને જીદ પકડી કે તેની જે બદનામી થઈ છે તેને ન્યાય મળે. તેની આપવીતી મીડિયા સમક્ષ તેને રજૂ કરી. પોલીસે મીડિયાને બોલાવ્યા ત્યારે તેમની સાથે તેને ભોગવેલી આપવીતી સંભળાવતા જ ખુદ ભાંગી પડ્યો. બલરામે આક્ષેપ કરતા જણાવ્યું કે પોતાની જ પુત્રી પર દુષ્કર્મ આચરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તે સમયે પિતા પુત્રીના સંબંધોને લજાવતા આ કિસ્સાને સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી હતી. 2 વર્ષ સુધી શારીરિક અને માનસિક યાતના ભોગવ્યા બાદ નિર્દોષ સાબિત થયો છે, પરંતુ 2 વર્ષમાં તેને અનેક યાતનાઓ સહન કરી છે. સુખી સંપન્ન પરિવાર હવે નોંધારો બન્યો છે અને પરિવારની જે બદનામી થઈ છે તે શું કોર્ટ પરત આપી શકશે? मेरे पूरे रिश्तेदार ने फोन कर करके बताया कि इस पर बलात्कार का आरोप साबित हो गया है, तो फिर क्यों नहीं साबित हुआ? तो बुलाओ अभी तो मरा हुआ हूँ मैं, क्या कपड़ा पहनता मीडिया वाले कहाँ क्या है? मीडिया वाले मीडिया वाले तो है ये सब। अरे उनके गले का आइडेंटिटी कार्ड दिखा चाहता हूँ मीडिया वाले आइडेंटिटी कार्ड बताओ ना, कार्ड बताओ तो मजा से है वो। जब पार्टी स्टेशन में था ना तो 50 मीडिया कर्मचारी ऐसे 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 फोटो ले रहे हैं और उसको 4-5 दिन तक कर रहे हैं व्हाट्सएप और શૂટિંગ કરી લઈએ પછી બધું દેખાડું લઈએ. હા પેલા શૂટિંગ એમાં લઈ લઈએ નહીં તો પછી છે ને हमारे रिश्तेदार ने फोन कर करके बताया कि इस पर बलात्कार का आरोप साबित हो गया है, तो फिर क्यों नहीं साबित हुआ? तो फिर जेल से छोड़ दो, तो इससे तो साहब लोग आतंक के राह पर चलने के लिए मजबूर हो जाएगा. फिर आज जो मुझे आप जो पूछ रहे हैं कि भाई आज जो निर्दोष छोड़ रहे हैं वही तो मुझे सबसे बड़ा कष्ट है. मुझे निर्दोष नहीं छोड़ना है. मुझे इंसाफ इस घटना के कारण मेरी 1.5 लाख रुपए पगार थी. मैं प्रोफेसर था, वो चली गई, बदनामी अलग से हुई. तो ये बात भारत की जनता तक आप लोग पहुँचाइए ताकि मेरी तो बदनामी हो गई. आगे किसी के गिरेबान पर हाथ डालने से पहले ये 1098 वाले या कोई अन्य 100 बार सोचे. जब गिरफ्तार करने के लिए बाड़ी पुलिस मुझ पर आई तो ताबड़तोड़ मारना क्यों शुरू किया? उनसे सवाल कीजिए कि मारना क्यों शुरू किया, जो कि मैं उस समय मैं अपनी पत्नी, अपनी बड़ी बेटी और बेटा के साथ भोजन करने के लिए बैठा था. मेरी पत्नी, मेरी बड़ी बेटी और बेटा 4 महीने तक, जब तक मेरी बेटी उसके एड़ी रगड़ गया धरासन जाते जाते. जब उनको खाने पीने की नौकरी तो मैं करता था, सब कुछ चला गया तो मजबूरन अपने नेटिव प्लेस जाना पड़ा बनारस. अभी आप क्या चाहते हैं, क्या मांग है? अभी मेरे एक ही मांग है, सीधा सीधा मांग है कि जो मान सम्मान मेरा गया है वो मुझे कैसे वापस मिलेगा? जो क्षति मेरी हुई है वो पूर्ति कैसे होगी? मैं समाज में सिर उठा के कैसे चलूँगा? ये मुझे इसका पूरा फॉर्मेट चाहिए. आप कहाँ के हैं और क्या करते थे? मैं मूलतः मधुबनी जिला बिहार का निवासी हूँ और वाराणसी में पूरा जन्म मेरा बनारस में ही हुआ था, क्योंकि मेरे पिताजी उधर ही रहते थे. तो बनारस में मेरी शिक्षा दीक्षा हुई, वहाँ भी घर मकान है. और उसके बाद 2003 में मैं वल्लभ आश्रम स्कूल किल्लापाड़ी वलसाड में हिंदी संस्कृत पद पर नियुक्त हुआ. ऑन CCTV कैमरा
यदि मेरे पर कोई दाग हो तो कोई विद्यालय से आकर कोई गवाह नहीं दिया आज तक, न कोई साक्षी प्रस्तुत किया है। हमारे विद्यालय की कितनी बदनामी हुई साहब, उस विद्यालय का सम्मान कैसे वापस होगा। मैं 8 जुलाई 2020 को अपनी सासू माँ को ट्रेन में छोड़ने के लिए आनंद स्टेशन गया था। उसी बीच 1098 हेल्पलाइन वाले मेरे घर पर आए, कहाँ आए, विद्यालय परिसर में आए और उन्होंने मेरी बेटी को बुला लिया और उनको बरगलाया कि तुम ऐसा करो तो तुम्हारे पिताजी को जेल हो जाएंगे। उसके बाद जब मैं गया था 8 जुलाई को 20 को, तो मैं लॉकडाउन की वजह से रात में मुझे ट्रेन मिली नहीं। मैं 9 को पहुंचा, 9 जुलाई को पहुंचा। 9 जुलाई के पहुंचा तो 1098 हेल्पलाइन बलसाड़ के सोनल सोलंकी, मंजू बहन आदि जो भी महिला मंडल की टीम है वो मेरी बेटी को उठा के ले गई, मेरी एक शब्द नहीं सुनी। उसके बाद पीछे पीछे हम लोग गए अपने सेंट्रो कार से, तो वहाँ मेरी बेटी को नाना प्रकार के खाना, प्रलोभन के तौर पर नाना प्रकार के खाना प्रोवाइड किया और मेरे साथ मेरी पत्नी, मेरी बड़ी बेटी अनुश्री, मेरा बेटा आशुतोष ललचाई आंखों से बिस्किट और उस कॉफ़ी चाय और फल फ्रूट को देखता रहा, लेकिन किसी ने उसको पूछा तक नहीं। उसके बाद 2 घंटा तक मुझे बाहर बैठा के रखा और बेटी को बहलाते रहे अंदर। बाद में 2 घंटा के बाद बुलाकर मुझे बोल रहे हैं अंदर कि आप पर इस प्रकार से बलात्कार का आरोप लगाया आपकी पुत्री ने, आपका क्या कहना है। मैंने कहा मेरी बेटी से ये आरोप सामने में लगवाइए। तो उन्होंने कहा कि वो डरी सहमी है, वो डरी हुई सहमी है, वो अभी आपके सामने नहीं आ सकती, इसका फैसला तो न्यायालय में होगा, इसका फैसला न्यायालय में होगा, मैं उसको आपके पास नहीं बुला सकता हूँ। फिर मैंने कहा फिर दूध का दूध पानी करके दिखाइए, केस जीत करके आप। मैंने उनको चुनौती दे दी थी उसी समय कि आप केस जीत करके दिखाइए, और आज मुझे निर्दोष छोड़ा जा रहा। इस बीच हमारे रिश्तेदारों को 109 4 महीने तक मेरी बेटी को उन्होंने धरा सना में कहीं पर रखा। मेरे परिवार वालों ने, मेरे कुटुंबी ने अपनी बेटी को कहा कि भाई जिस पर आरोप लगा तो जेल में है, मेरी बेटी को दे दो, लेकिन कहा कि उसको अपने परिवार वालों से जान की खतरा है इसलिए नहीं दे सकते हैं। और उस बीच उनको ऑनलाइन क्लास, खाने पीने, कपड़ा सब मुहैया कराया गया। लेकिन जब उनकी स्वार्थ पूर्ति हो गई, केस बिगड़ गया, सोचा कि अब मेरी पदोन्नति हो जाएगी 1098 वालों ने, तब उसको फिर दर दर भटकने के लिए मेरी बेटी को छोड़ दिया। ये कहाँ का इंसाफ उसको मिला। फिर उसकी शिक्षा कहाँ गई, 4 महीने तक पढ़ाया, प्रलोभन दिया। इसके बाद आते हैं, हाँ, फिर मेरे रिश्तेदार को फ़ोन कर करके 1098 प्लान बलसाड़ी, मंजू बहन, सोनल सोलंकी और कितने 4-5 के नाम है चार्जशीट में, ने फ़ोन कर करके बताया कि आपके भाई पर, आपके पति पर, आपके पिता पर, आपके जमाई पर बलात्कार के आरोप साबित हो गए हैं। फ़ोन करके सबको मानसिक त्रास दी। फिर मेरे भाई ने कहा फ़ोन करके कि ऐसा बोल रहे हैं, और वकील जो है, इसी बीच मेरे भाई ने 18 जनवरी को सेशन कोर्ट बलसाड़ में जामीन अर्जी रखी मेरे छुड़ाने के लिए, उसको खारिज कर दिया कि, और 21 जनवरी 2021 को गुजरात में समाचार पत्र को लेके एक कैदी बंधु मेरे मुंह चिढ़ाने के लिए जेल में झूम, देखो इस पंडित के बारे में क्या आया है, ये तो 2 साल से लगातार बलात्कार कर रहा था, जो कि चार्जशीट में ऐसी कहीं नहीं है, चार्जशीट में कहीं नहीं है, 2 साल से लगातार बलात्कार कर रहा था। और बहुत सारे घिनौने बात उसमें प्रकाशित। साहब मुझे इंसाफ नहीं मिला, निर्दोष। यदि जिस 1098 हेल्प वालों ने फ़ोन कर करके मेरे सभी कुटुंबों को बताया कि मैं बलात्कारी सिद्ध हो गया हूं, तो फिर उसने साबित क्यों नहीं किया कोर्ट में। यहाँ तक कि जो फरियादी जिसको मेरी बेटी को बनाया, कोर्ट में आज तक मेरे सामने प्रस्तुत नहीं किया, और न ही उसको भाई कोई फरियादी होता तो फैसला क्या आया और कैसे आया। 1 मिनट साहब, पहले मेरी एक बात सुनिए। जिससे मुझ पर आरोप लगाया, उसको न्यायालय में न्यायमूर्ति के सामने मुझ पर आरोप लगाना चाहिए था कि ना, लेकिन कोई नहीं आया, न कभी आज तक कोई साक्ष्य आया, ना कोई गवाह आया, ना कोई प्रमाण प्रस्तुत किया, और ऐसे ही मतलब जेल में डाल दो, बदनामी कर दो, फिर जेल से छोड़ दो। तो इससे तो साहब
लोग आतंक के राह पर चलने के लिए मजबूर हो जाएगा। फिर आज जो मुझे आप जो पूछ रहे हैं कि भाई आज जो निर्दोष छोड़ रहे हैं वही तो मुझे सबसे बड़ा कष्ट है। मुझे निर्दोष नहीं छोड़ना है, मुझे इंसाफ। इस घटना के कारण मेरी 1.5 लाख रुपए पगार थी, मैं प्रोफेसर था, वो चली गई, बदनामी अलग से हुई। तो ये बात भारत की जनता तक आप लोग पहुंचाइए, ताकि मेरी तो बदनामी हो गई, आगे किसी के गिरेबान पर हाथ डालने से पहले ये 1098 वाले या कोई अन्य 100 बार सोचे। जब गिरफ्तार करने के लिए वाड़ी पुलिस मुझ पर आई तो ताबड़तोड़ मारना क्यों शुरू किया। સમાચાર દેવભૂમિ દ્વારકાથી મળી રહ્યા છે, જ્યાં કલ્યાણપુર પંથકમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામે છે। મેઘરાજાને કેટલીક જગ્યાએ રીઝવવા માટે પૂજન થઈ રહ્યું છે, તો કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ રહી છે। દેવભૂમિ દ્વારકામાં પણ ધોધમાર વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક, લોકોએ હાશકારો અનુભવ્યો, લોકોમાં ખુશીની લાગણી। કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, તો કેટલાક દુકાનો સુધી પાણી આવી ગયા છે, પરંતુ વાતાવરણમાં ઠંડક, સારો એવો વરસાદ હોવાના કારણે ખેડૂતોમાં પણ ખુશી। દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથકમાં આવેલ ખંભાળિયા ખાતે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ખંભાળિયામાં ધોધમાર વરસાદ છે, છેલ્લા 24 કલાકથી વરસાદ છે, 3.5 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધી પડ્યો છે। તેમાં પણ ખંભાળિયા નજીક જે હાઈવે આવેલ છે, ત્યાં લાલપુર ચોકડી પાસે ડાયવર્ઝનમાં વરસાદી પાણી ફરી ગયા છે। વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે, કારણ કે વરસાદી પાણી ખૂબ જ વધુ અત્યારે જોવા મળી રહ્યું છે। સમગ્ર રાજ્યમાં 5 દિવસ સુધી વરસાદ આગાહી છે। ધોધમાર વરસાદ અત્યારે જોવા મળશે, તેને પગલે ઠેર ઠેર અત્યારે ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે, પરંતુ વરસાદી પાણી ભરાવાના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। સમાચાર ગીર સોમનાથથી મળી રહ્યા છે। સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહ્યું છે। સમગ્ર રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ગીર સોમનાથમાં તો એનડીઆરએફની જે ટીમ છે તે પણ તૈનાત કરી દેવામાં આવી છે। હવે સાર્વત્રિક જે મેઘમહેર છે તે જોવા મળી રહી છે, એટલે કે ગીર સોમનાથમાં સમગ્ર જિલ્લામાં વરસાદ શરૂ થઈ ગયો છે। કોડીનાર, ગીર ગઢડા સહિત વિસ્તારોમાં અવિરતપણે વરસાદ છે, અને જેના કારણે વિવિધ વિસ્તારોમાં પાણી પણ કહી શકાય ભરાઈ ગયા છે। સ્વાભાવિક છે વરસાદ વરસે છે તે સમય દરમિયાન સમગ્ર રાજ્યમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે, પરંતુ ગરમી અને ઉકળાટના કારણે જે પ્રજાજનો ત્રાહિમામ હતા અને જે ખેડૂતોની લાગણી હતી કે વાવણી બાદ સારો એવો વરસાદ થાય, તો ખૂબ જ સારા એવો વરસાદ પણ થઈ રહ્યો છે। મેઘરાજા અત્યારે મહેરબાન થઈ રહ્યા છે। વેરાવળ, સોમનાથ, તાલાલા, ઉના, કોડીનાર તમામ અત્યારે જે વિસ્તારો છે ત્યાં મેઘરાજાની મહેર જોવા મળી। સમાચાર મહીસાગરથી મળી રહ્યા છે। પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલના પુત્ર દ્વારા દાદાગીરી કરવામાં આવી હોય તેવું જાણવા મળી રહ્યું છે। તેમના દ્વારા એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો છે। હાલના સરપંચ પ્રતિનિધિ પર હુમલો કરવામાં આવ્યો હોય તેવું જાણવા મળ્યું છે। તેમજ અત્યારે હુમલો કરનાર જે વ્યક્તિ છે તેની ગાડીમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે। ગુજરાતમાં દારૂબંધી તો અત્યારે માત્ર કાગળ પર છે તેમજ જોવા મળી રહ્યું છે, પરંતુ આ પ્રકારે અત્યારે હુમલો કરવામાં આવ્યો છે, જેને લઈને ચર્ચાનો વિષય બન્યો છે। પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જોઈએ શું છે સમગ્ર મામલો।
મહીસાગરમાં પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલના પુત્ર મહર્ષિ પટેલ તેમજ તેમના નામી બિલ્ડરના પુત્ર શુભમ મહાજન દ્વારા હુમલો કરાયો છે। થોડા સમય પહેલા હીરાભાઈ પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા। વડા ગામના જેતપુર ફળિયામાં આવેલ નચિકેતા સંસ્કાર વિદ્યાલય પર આવીને હુમલો કર્યો છે। ઇસમની ગાડીમાંથી દારૂ મળી આવ્યો છે। ઇનોવા કારમાંથી 39 વિદેશી દારૂની બોટલ તેમજ હુમલો કરનારની ગાડીમાંથી એમએલએ ગુજરાત લખેલું બોર્ડ પણ મળ્યું છે। બાકોર પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે। દારૂ ભરેલ જે કાર છે તે પણ કબજે કરવામાં આવ્યો છે।